આજે બપોરના સમયે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કેશોદ રેલવે તરફથી જાણ કરવામાં આવેલી કે ફાટક પાસે એક યુવાનની ડેડ બોડી રેલવેના ટ્રેક પર સુસાઇડ કરવા માટે આવેલો અને કપાઈ ગયેલી હાલતમાં મળેલી છે. આથી કેશોદ પોલીસ પીઆઈ શ્રી તેમની ટીમ સાથે ઘટના સ્થળે રવાના થયેલા અને આ યુવાનના જે ડેડ બોડી છે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવેલા. વધુમાં આ ઘટના સ્થળેથી યુવાનનો મોબાઈલ મળી આવેલો. આ મોબાઈલ ચેક કરતા તેમાં એક વિડીયો હોય અને આ વિડીયોમાં આ યુવાને પોતે છે એ ટ્રેનમાં કપાય અને આત્મહત્યા કરે છે. આ ઉપરાંત તેને કેશોદ ટાઉનમાં પોતાનું જે ભાડાનું મકાન છે ત્યાં પોતાની પત્ની વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનની ગળું દબાવી અને હત્યા કરી હોય તેવું પણ કબૂલાત આપતો હોય. આ વિડીયોના આધારે સૌપ્રથમ આ યુવાનની જે ડેડ બોડી છે તેને સિવિલ પહોંચાડ્યા બાદ કેશોદ પીઆઈસી જાતે પોતાની ટીમ સાથે છે કેશોદ ટાઉનમાં આવેલા આ યુવાન ગિરીશભાઈ બાબુભાઈ બાલસ જે ભાડેથી જ્યાં રહે છે તે ઘટના સ્થળે આવતા ઘરનો દરવાજો બહારથી લોક હોય જે તેમના પરિવારના સભ્યોને સાથે રાખી પંચોની સાથે રાખીને લોક તોડતા ત્યાં ઘરની અંદરની સાઈડ વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનની છે મૃતદેહ મળી આવેલો અને જે સ્ટ્રેંગ્યુલેશન એટલે કે ગળું દબાવી અને હત્યા કરી હોવાનું હાલ પ્રાથમિક રીતે છે એ જણાઈ આવેલું છે. મામલતદારશ્રીની હાજરીમાં પોલીસ દ્વારા અત્યારે ઇન્ક્વેસ્ટ પંચનામું હાથ ધરવામાં આવેલું છે. આ મૃતક યુવાન ગિરીશભાઈ જે વિડીયોમાં હકીકત જણાવે તે પતિ પત્ની વચ્ચે કંકાસ હોવાની હાલ હકીકત વિડીયોમાં દર્શાવેલી હોય. વધુમાં યુવાન છે એ અર્બન હેલ્થ સેન્ટરમાં કરાર આધારિત લેબ ટેકનિશિયન તરીકે છે ફરજ બજાવતો હતો અને આ દુઃખદ બનાવ છે પતિ પત્નીના ઝઘડાને લીધે પહેલાં પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે છે ટ્રેન ની વચ્ચે કપાય અને આત્મહત્યા કરેલું હાલ જણાવેલ છે. અગાઉ કેશોદ પોલીસમાં છે એ આ જે મૃતક મહિલા છે તેમને જાણ કરેલી હતી. ડીઓ આવેલ હતો તેના કામે આ બંનેને પોલીસ સ્ટેશન બોલાવતા પતિ પત્ની વચ્ચેની મેટર હોવાથી બંનેએ ત્યાં સમાધાન કરી લીધેલું અને કોઈ ફરિયાદ નહીં કરવાની હકીકત જણાવેલી. ત્યારબાદ ફરી છે એ છેલ્લા 6 મહિનાથી છે આ બંને વચ્ચે ઝઘડા થતા હોય એટલે આ કંટાળીને આ પગલું ભર્યું હોય તેવું હાલ પ્રાથમિક રીતે જણાવેલ છે. હું ગિરીશ બાલસ. મેં મારી ઘરવાળીને મારી નાખી છે. આમ તો મારી નાખી ન કહેવાય, મેં એનો વધ કરી નાખ્યો. કેટલા દિવસ આ 6 મહિના થયા, વર્ષ દિવસ રીસામણે રહી અમે લઈ આવ્યા એના 6 મહિના થયા. 6 મહિનાથી એના અલગ લઈને લઈ આવ્યો કેશોદ. એના જ એને એનું જ મનનું થાય એનું જ મનનું ભાઈ 6 મહિનાથી આજે મરીને જીવું છું, મરીને જીવું છું. જે નક્કી કર્યું હતું કે આવી જિંદગી કરતાં તો મરી જાવ, હારે મરી જ જાવ તો હારે. પણ મારે એને મારવાનો કોઈ એટલે કોઈ ઈરાદો હતો, મારે એનો જીવ લેવાનો કોઈ હક નથી. જો હું મેં એને કીધું તો આવું ને આવું રહે તો હું મરી જાય, તો મરી જા વાંધો નહીં કે મને તારા ઘરના ને કહી જાજે કે મને મારું કરિયાણું ને મને મારું બધું પૂરું કરે આખી જિંદગી. મને એને મારવાનો કોઈ એટલે બહુ હકે નથી. મારે મારવી એટલે મારા ત્યાં પાછું મારે તો જીવવાનું નથી. સજ્યું મને ત્યાં આવવા દઈ હું કરું. પછી મેં આવો નિર્ણય લીધો કે હવે એનો વધ કરી લે, એવું પણ રહ્યો છે. એટલે મેં એનો અમે જ્યાં રહીએ છીએ ત્યાં જ મારી નાખી છે. એટલે હું હમણાં બસ થોડીક વારમાં ટ્રેન આવે એટલે હું મરી જવાનો છું. મેં વિપુલાને મારી, મારી ઘરવાળીને મારી, એમાં તમામ જવાબદારી હું લઉં છું. એમાં કોઈ એટલે કોઈ બીજાનો કોઈ પણ હાથ નથી. ના તો કોઈ મને ઉત્સાહ્યો છે એટલે કોઈ પણ પ્રકારને તાઈ નથી. બસ એટલો એનો અત્યાચાર એટલો વધી ગયો હતો ને, અત્યાચારના વિડીયો પોત બાલકા આવલે કે લઈ ગયો મારી ઘર બધું એટલે એક વસ્તુનું રેકોર્ડિંગ છે. પણ કોઈ એટલે કોઈ વાત એમાં બધી છૂટાઈ હતી. તમે કે તારે છૂટું જાવ તો છૂટી થઈ જાય, તારે બીજે જોબ કરવા જાવ તો બીજે જોબ કરવા હોય જાય. પણ આપણે પછી શાંતિથી જીવીએ તો કે નહીં, મારે હવે તને હેરાન જ કરવો છે, કેમ કે તે મારી જોબ મુકાવી છે એટલે હવે મારે જોબ નથી કરવી. હવે મારે તને અહીંયા રહી તારે કરીને તને હેરાન જ કરવો છે. મારે પૂરી તો એ કે તારા બાપ નહીં પાડવું પડશે. એટલો યાર માણસ એટલો પોલીસ સ્ટેશને પણ ગયો તો, મારી એને બહુ મારામારી કરી, મારી પર બહુ મારામારી કરી. હું પોલીસ સ્ટેશને ગયો તો હજી મારી બોડીમાંથી એના બટકા ભરવાના એવા ખરાબ નિશાન છે ને કે માણસ મરી જાય એવા નિશાન છે. બધા જ એટલે બધા જ ફોટો છે ગેલેરીમાં. એટલી હદે હેરાન કર્યો ને મને એ રીતે ઉપસાવે. તા તો એને મારું હું ઘરેથી થોડીક નીકળી જતો. કેટલી વાર હું ઘરેથી થોડીક નીકળી ગયો. શું કર્યું, એકવાર પોલીસ સ્ટેશન ગયો તો પોલીસે શું કરે, કાયદો જેવો છે તો શું કરે. એટલે મારો તો આ વિડીયો કદાચ દિલ્હી સુધી પૂગે ને તો પુગાડો, કેમ કે આ કાયદો બદલવાની જરૂર છે. ખબર છે કે અત્યારની મહિલાઓ બહુ બધી હોશિયાર થઈ ગઈ છે, કાયદા કાનૂન જાણે છે. એટલે ઘરવાળાને એવી રીતે દબાવે છે કે નથી શાંતિથી જીવવા દેતી, નથી રહેવા દેતી. મારે એને કાંઈક એવું ખોટું ભણાઈ કરવાનું નથી. એક વર્ષ સામે કાયદા કાનૂન જાણી ગયા એટલે એવી રીતના દબાયો. મને એવી રીતે મેન્ટલ ટોર્ચર કર્યું. મને આ વસ્તુ લાવી દે, આ વસ્તુ લાવી દે, આ વસ્તુ લાવી દે. મારી પર આટલું માગણું કરી દીધું અને 35-40 હજારનું માગણું કરી દીધું મારી પર. છતાંય મને એટલું ટેન્શન હતું કે ફી કરવાનું.
આટલું તો એ સમજતી જ નહીં. મને મારી યાર કાંઈ લગાવ જ નહોતો. એને બસ એનું બધું જોતું હતું, એનું બધું જોતું હતું. મારું બધું હું વ્યવસ્થિત રહું અને મને હેરાન કરવો. તો મને મોઢે કહેતી કે હું તને હેરાન કરીને અને એમ બી કહેતી કે તું પોલીસ સ્ટેશન જા, ગમે ત્યાં થા, મારું કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય, નહીં થાય. એના મોઢે કહેતી મને હર વખત ધમકી. કાલે પોલીસ સ્ટેશનથી લખાવીને આવી બધી, આવીને સીધી ધમકા દે. હવે હાલો હું કહું ને ચપટી વગાડીને ધમકા દે. મને હવે હું કહું ને એમ જ થવું જોઈએ. જો એમ નહીં થાય ને તો લખાણ તૈયાર જ છે. હું તારી ઉપર FIR કરી દઈ, તારા ઘરનાનું બધાનું નામ નાખીને બધાને હું હેરાન કરતી. તો તેને એટલી મોટી રકમ લઈને તારી મગર વાત પૂછમાં શું કરે માણસ, શું કરે. કેટલી વાર આજે મેં 3 થી 4 વાર મેં મરવાનો પ્રયત્ન કર્યો, પણ હું ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય તો ભાઈ હજી થોડુંક નસીબમાં હશે ભાઈ, હજી થોડુંક સારું થઈ જાય. સારું થાય 6 મહિનાથી કોઈ દી કાંઈ સારું નથી, કોઈ દી કાંઈ સારું નથી. તમામ જવાબદારી હું લઉં છું. મેં એને મારી નાખી છે, એને મારી નાખી. હવે એ પાપ લઈને હું જીવાય એમ નથી, એટલે હું મરી જાઉં છું. એટલે ગળું દબાવીને મેં હત્યા કરી નાખી છે. હવે હું પણ ટ્રેનમાં મરી જવાનો છું. બસ આટલું.